સો હાય ગાઈઝ, મારી વિડીયો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. બસ સવારે મસ્ત રેડી થઈ ગયું છું કામકાજ પતાવીને, કેમ કે મારે જવું પડ્યું દુકાને. મયંક મને લેવા આવ્યા, એમને થોડું કામથી બહાર છે તો મને કે હાલ તું નવરી જ બેઠીશ ઘરે, ચાલ તને દુકાને મૂકી દઉં, તું શાંતિથી આવી બેસજે અને હું મારું બપોર સુધી કામકાજ પતાવીને આવી જઈશ. મેં કીધું હાલ તાણ વાંધો નહીં, લેવા આવી જજો. એટલે પછી મેં એમને લેવા બોલાવ્યા ઘરે. મને લઈને નીકળ્યા. પછી અમે જઈએ છીએ અત્યારે શોપ ઉપર, અને આ શોપ અમારી મોડાસામાં આવી છે. ચેહર ફેશન જેન્ટ્સ વેરની છે, તો તમને બતાવું. સો ગાઈસ, આ ચેહર ફેશન લખ્યું અમારી શોપ છે જેન્ટ્સ વેરની. પછી હું સીડી ચડતી હતી અને દુકાન અમે આવી ગયા. પછી કાચમાં જઈને થોડું કલર મારી દો. મયંક તેમના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. પછી મયંકે મને આપી કિટકેટ. મેં શાંતિ વિંગ ખાધીને બપોરે ગઈ ભાભી સાથે એમનું હેર કટ કરવા માટે. તો સો ગાઈસ, કેવું લાગે છે એમનું હેર કટ કોમેન્ટમાં કહેજો. પછી સાંજે અમે નીકળી ગયા ભાઈના ઘરે જમવા માટે. આજે જમવાનો પ્રોગ્રામ અમારો ત્યાં હતો. પછી અમે ગયા અને અહીંયા ફૂલ પાણી જાય છે ગેબીના રસ્તેથી. સો ગાઈસ, અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. પછી મારી ભત્રીજી મારી રામા જ ઊભી હતી ફૂલ લઈને, કાંઈ ફિયા એમ કહીને. અને એમના જમાઈ તો ત્યાં જઈને આરામ કરે છે. સાસરીમાં એના ફૂલ ગેમ રમે, બેઠા બેઠા જેવા નવરા પડે પબજી રમવા બેસી જ જાય છે. કંઈ કહીએ તો મોઢા બગાડે. અને આ મારી ભત્રીજી અહીંયા એમની બેનપણી સાથે રમે છે. મને કે હાલ ફી, ના ના આપણે કંઈ રમવું નથી. અને આ મારો ભત્રીજો એ બી ફોનમાં ગેમનું એડિટિંગ કરે છે, મારી જેવું શીખી ગયો છે. પછી અમે રાતે નીકળી ગયા ઘરે જવા મળે 10 વાગે. સો ગાઈસ, આજનો વિડીયો અહીંયા એન્ડ કરો. તમને મારો વિડીયો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.